ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। असात आदेशः नेति नेति नहीं एतस्मादिति नेति अन्यत्परमस्ति अथ नामधेयम् सत्यस्य सत्यम् इति प्राणा वै सत्यम् तेषाम् एष सत्यम्। अर्थात आदेश है आदेश उपदेश કરવામાં આવે છે નેતિ નેતિ। આ પ્રકારે બ્રહ્મનો ઉપદેશ કરવામાં આવે છે નેતિ નેતિ। આ નહીં આ નહીં નહીં એતસ્માદિતિ ન એતિ અન્યત પરમસ્તિ। આદેશથી ચડ્યા તો બીજો કોઈ આદેશ નથી। આ નેતિ નેતિ પ્રકારે જે નિષેધાત્મક ઉપદેશ છે એના કરતા ચડિયા તો બીજો કોઈ ઉપદેશ નથી। તો આ વાત ગ્રંથકાર કહી રહ્યા છે કે નીતિ નીતિ એટલે ગ્રંથકારે કહ્યું શાસ્ત્રમ ચાત્ર પ્રવૃત્તમ સદ પ્રવૃત્તિમ કૃતે દ્વિધા। શાસ્ત્ર જયારે આપણને તત્વનો ઉપદેશ કરે ત્યારે એની આ બે રીત આપે છે વિધાનેન નિષેધેન લોક દૃષ્ટિ સમાશયા। વિધાન એટલે કે પરમાત્મા શું છે એ રીતે, નિષેધ એને પરમાત્મા શું નથી એ રીતે। લોક દૃષ્ટિ સમાસ કારણ કે લોકમાં એટલે કે સામાન્ય વ્યવહારમાં કોઈને આપણે કંઈક કહેવું હોય તો આ બંને રીતે કહેતા હોઈએ છીએ કે વ્યક્તિ શું છે અને શું નથી, વ્યક્તિગત વસ્તુ। એટલે કે સામાન્ય વ્યવહારમાં આપણે ઉપદેશ કરવાની અર્થાત કોઈકને જણાવવા માટે જે રીતનો ઉપયોગ કરતા હોઈએ છીએ એવી જ ઉપયોગ શાસ્ત્રમાં કરે છે કે શું છે અને શું નથી એ બંને કહેવું। શૃંગગ્રાહિકયા યદ્ધિ બોધે તદ વિધાયકમ। વિધાયક ઉપદેશ શું છે ઉપદેશ કોને કહેવાય? શૃંગગ્રાહિકયા। કોઈ ગાયનું એક ધણ હોય એમાંથી આ દેવદત્તની ગાય કઈ છે એવું પૂછીએ તો પેલો બધી ગાયમાંથી જે દેવદત્તની ગાય હોય શિંગડું પકડીને બતાવે કે જો આ દેવદત્તની ગાય છે। એટલે એમાં આ શું છે એ રીતે બતાવે। શૃંગગ્રાહી કયા શિંગડું પકડીને એટલે કોઈ પ્રકારનો સંશય રહે નહીં। આ છે વિધાયક અર્થાત વિધેય શું છે એ રીતે બતાવવાની રીત। યથા લોકે કરે તે સ્ત્રી ફલ ઇત્યાદિ ભાષણમ। તારા હાથમાં જે ફળ છે કયું છે એ પ્રકારે કહેવામાં આવે એ વિધાયક રીત છે।
ન છે એવમ અભિગમ્યોયમ અવાંગ મનસ ગોચર. પરંતુ આત્મા કે પરમાત્માના સંદર્ભમાં શું આ પ્રકારની રીત છે એ ખરેખર અસરકારક ખરી કે ઉપયોગી ખરી? તો કે નહીં. નથી એવમ અભિગમ્યોયમ અવાંગ મનસ ગોચર. જે વાણી અને મનની મર્યાદાથી પર છે, કે વાણી અને મનની પહોંચથી પર છે, એવો જે પરમાત્મા છે એ આ પ્રકારે અભિગમ્ય, આ પ્રકારે જાણવા યોગ્ય નથી. આ પ્રકારે જાણી શકાય નહીં. શું છે એ પ્રકારે વર્ણન પણ ના થઈ શકે વાણીથી, અને મનમાં એનું જ્ઞાન પણ નથી, કારણ કે વાણી અને મન બંનેને અગમ્ય છે. આત્મા અતઃ તદપિ સ્વસ્મિન વ્યાવૃત્યૈવ પ્રવર્તતે. એટલે ભલે વ્યવહારની અંદર આપણે કે આ શું છે કહીએ એ કામયાબ થાય, પણ આત્માના કિસ્સામાં આ શું છે એવું કહીએ તો પણ એ વાક્ય આપણને જે ઉપદેશ કરે છે એ પણ વ્યાવૃત્યા, એ શું નથી એના નિષેધ દ્વારા જ એવું વાક્ય પ્રવૃત્ત થાય. કેમ કે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, આ બ્રહ્મ શું છે એ બતાવનાર વાક્ય છે, એને આપણે વિધેયક વાક્ય કહીએ. કે બ્રહ્મ સત્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, અનંત સ્વરૂપ છે. તો સત્ય એટલે શું? સત્ય શબ્દ તો ખરો, પરંતુ સત્ય દ્વારા જે કહેવામાં આવે છે એ ખરેખર મનના જ્ઞાનનો વિષય બની ના શકે. આ ઘટે પટે જેવી રીતે મનના જ્ઞાનનો વિષય બને, આપણે જેવી રીતે એનું વિષયીકરણ કરી શકીએ, એવી રીતે સત્યમ જ્ઞાનમ અનંતમ એકે વસ્તુ આ પ્રકારે આપણા જ્ઞાનનો વિષય ના બની શકે. આપણે સત્ય જે વ્યવહારમાં સત્ય કહીએ તો ખરું, પણ આ સત્ય કેવું છે? સત્ય અને અસત્ય બંનેથી અતીત છે એવું સત્ય છે. એ વ્યવહારિક સત્ય તો કહા, અસત્ય તો કહા, પણ આ પારમાર્થિક સત્ય એ તો એ ભલે સત્ય શબ્દનો પ્રયોગ કર્યો હોય, પરંતુ એના વાચ્યાર્થથી એ આપણને બ્રહ્મ ન જણાવી શકે. લક્ષ્યાર્થથી વાચ્યાર્થનો નિષેધ કરવા દ્વારા જ એનું જ્ઞાન થાય. સ્વસ્મિન વ્યાવૃત્યૈવ પ્રવર્તતે. આમ જ્ઞાન શબ્દથી આપણે જે સમજીએ છીએ એ વાસ્તવમાં બ્રહ્મ નથી. તેથી જે સમજીએ છીએ જ્ઞાન વૃત્તિ, એના પણ નિષેધ દ્વારા, એટલે એનાથી પર થવા દ્વારા જ આપણે જ્ઞાનનું વાસ્તવિક સ્વરૂપ છે એને પામી શકીએ. એટલે 564માં શ્લોકમાં કહ્યું, 109મા પાના પર, નિષેધકમ તો યચ્છાસ્ત્રમ પ્રકૃતાન સમપેક્ષ તત. તો વિધેયક શાસ્ત્રની વાત કરી, સત્યમ જ્ઞાનમ અનંતમ, વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ વગેરે વાક્યો છે એ વિધેયક વાક્યો છે. એ વાક્યોમાં ખરેખર તો બ્રહ્મ શું નથી એની વ્યાવૃત્તિ અર્થાત નિષેધ કરીને ઉપદેશ કરે છે. એ નિષેધકમ વાક્ય એ સાક્ષાત નિષેધ કરનારા વાક્યો છે. પેલા જે છે ને એ લક્ષણાવૃત્તિ દ્વારા જણાવતા હોવાને કારણે વાચ્યાર્થનો નિષેધ કરનારા છે. એટલે અંતતો ગત્વમાં નિષેધ રહેલો છે, આપણે સાક્ષાત નિષેધ છે. પેલામાં તો સત્ય શબ્દનો અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ, એટલે સત્ય સ્વરૂપ જે જ્ઞાન સ્વરૂપમાં હોવું જોઈએ, એ અનંત પણ હોવું જોઈએ, એ પ્રકારે વાક્યને સમજવાનો પ્રયત્ન કરીએ ત્યારે સત્યનું જે સત્ય જે સામાન્ય ખ્યાલ, એ ખ્યાલ છોડવો જ પડે. એ ખ્યાલમાં કે બ્રહ્મ બંધાઈ ના શકે. દરેક શબ્દ ખ્યાલ ઉત્પન્ન કરે, અને પરમાત્મા ક્યારે કોઈ ખ્યાલની મર્યાદામાં એને આપણે બાંધી ના શકીએ. અને તેથી દરેક શબ્દ પેલા ખ્યાલ ઉત્પન્ન કરે, પછી દ્વારા લક્ષ્યાર્થ એ ખ્યાલ પણ જતો રહે, અને લક્ષ્યાર્થ છે. લક્ષ્યાર્થ એટલે નિષેધ, બીજું શું? વાચ્યાર્થનો નિષેધ. પછી લક્ષ્યાર્થની બહુ બધી વ્યાખ્યા તમે કરો ખરા, શક્ય સંબંધ, કઈ જાતનો ભાગ, ત્યાગ, લક્ષણ સરસ છે, પણ છેવટે અનિર્વચનીય જ છે ને. આમાં એવું છે ને, તો વાંસળાએ તમે કૂદો તો એ વાંસળો છોડીને તમે પછી કૂદી જાઓ, એના જેવું છે. વાચ્યાર્થથી તમે વાંસળા સમાન કૂદો, પછી એને છોડો, લક્ષ્યાર્થ, અને ત્યારે હવે એ છોડ્યું એટલે શું?
એ જે વાચ્યાતને છોડ્યો અને લક્ષ્યાતને પકડ્યો એને સમજાવવાનો જે કરવો એ પ્રયત્ન કરો. આ જહલ લક્ષણ અને અજહલ લક્ષણ બધું સરસ છે, આપણે વ્યવહારનો ઉપયોગ કરતા હોઈએ છીએ, સ્વયં દેવતા વગેરે. પરંતુ અંગ્રેજીમાં ગ્રે એરિયા, ટૂંકમાં એ વસ્તુ છે અનિર્વચનીય જ છે. એટલે એમ ના માનું કે વાચ્યાત અને લક્ષ્યાત વચ્ચે કોઈ પ્રકારનો સંબંધ છે. કઈક સંબંધ ખરો. એટલે તમે ગંગાયામ ઘોષ એમ કહો એટલે ગંગા તીરે ઘોષ છે, બરોબર છે કે વનમાં છે એવું તો ને, એટલે એવો કઈક સંબંધ ખરો ના નહીં. એટલા બધા શબ્દો અસરકારક છે. શાસ્ત્ર અમુક જ શબ્દોનો પ્રયોગ જે કરે છે, સત્યમ, જ્ઞાનમ, અનંતમ, નિત્યમ, શુદ્ધમ, બુદ્ધમ, મુક્તમ વગેરે, કે જે કઈ શબ્દો શાસ્ત્રનો પ્રયોગ થાય છે એ એટલા માટે કે એનો વાચ્યાર્થ છે એ લક્ષ્યાર્થને પામવા માટે અત્યંત અસરકારક છે, જો આપણું મન તૈયાર હોય તો. એ ઘડો અને વસ્તુ એવા શબ્દો વાપરતા આપણે પકડી ના શકીએ. એ રીતે આ બધા શબ્દો જરૂર બ્રહ્મને જણાવનારા ખરા. છતાં છેવટે શબ્દ પોતે તો શાંત થઈ જાય. આમ તો દરેક શબ્દ શાંત જ થઈ જતો હોય છે. ઘણો શબ્દ બોલીએ ને ત્યારે પણ એ શબ્દ શાંત થઈ જાય અને આપણા મનમાં એનો અર્થનું સ્ફુરણ કરાવે. એ શબ્દના અર્થો વચ્ચે શું સંબંધ છે ચાલો, પણ એ તો જાણે વાચ્યાર્થ કયો માટે નૈયાયિક લોકો એમ કે ભગવાને સંબંધ નક્કી કરેલો છે કે આ શબ્દનો અર્થ થાવ વગેરે. ચાલો, એ પણ બધા વિવાદના વિષયો છે. પણ વાચ્યાર્થ લક્ષ્યાર્થ શું સંબંધ છે? એ સંબંધ તો આ છેવડ અંતતો ગત્વા અનિર્વચનીય છે. તો કહેવાનો અર્થ એ છે કે આપણું અંતઃકરણ શુદ્ધ હોય અને શાસ્ત્રના શ્રવણ સંસ્કાર હોય ત્યારે એ અનિર્વચનીય વસ્તુને ગ્રહણ કરવા માટે પણ મન તૈયાર થઈ શકે. આ જ એક વસ્તુ છે. વિદ્વત અનુભવને કહેવામાં આવે છે કે તત્વમસી વગેરે મહાવાક્યો વિદ્વાનોને જ્ઞાન ઉત્પન્ન કરે છે. એ જ બતાવે છે કે પ્રકારના મનની સ્થિતિ પ્રાપ્ત કરીએ તો જે અનિર્વચનીય છે એનું પણ જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ. નિષેધકમ તો શાસ્ત્રમ, જે શાસ્ત્ર નિષેધક છે નેતિ, એટલે અસ્થૂલમ, અનણુ, અહ્રસ્વમ, અદીર્ઘમ, અદ્રેશ્યમ, અગોત્રમ, અગરાખ્યમ વગેરે આ બધાને નિષેધક શાસ્ત્ર કહેવાય. શું નથી? પ્રકૃતાન સમપેક્ષત અસ્થૂલમ, આ સ્થૂલને પકડીને એનો નિષેધ કરે છે. પ્રકૃત એટલે જે અત્યારે ચર્ચાનો વિષય છે, કે જે અત્યારે ખ્યાલ આપણે ધરાવીએ છીએ કે સ્થૂલ શરીરને આત્મા માનવામાં આવતો હોય એવી જાતનો ખ્યાલ હું ધરાવું છું કે હું કોણ છું? દેહ છું. એટલે પ્રકૃતાન સમપેક્ષ, મારા મનની અંદર જે પ્રકારનો ખ્યાલ છે એની અપેક્ષાએ નિષેધ્યેતાન પ્રવર્તતે. અસ્થૂલમ શાસ્ત્ર, આ શાસ્ત્ર અસ્થૂલમ, આ વાક્ય સ્થૂલ બ્રહ્મ કે આત્મા સ્થૂલ છે એ પ્રકારનો ખ્યાલ જયારે મારા મનમાં અત્યારે પ્રવર્તમાન છે એના સંદર્ભમાં કહેવામાં આવ્યું. ભાઈ સ્થાણુરયમ પુરુષ, આ જે સ્થાણું એટલે કે આ ઝાડનું ઠૂંઠું છે એ ભૂત છે એવું મારા મનમાં છે. એટલે યોયમ સ્થાણું, તું જેને યોયમ પુરુષ, તું જેને આ પુરુષ કહે છે, ચોર કહે છે કે પછી ભૂત કહે છે, સસ્થાણું એ વાસ્તવમાં એ જ. એટલે અત્યારે મારા મનમાં આવેલા ભૂતનો ખ્યાલ છે એનો નિષેધ કરવાનો છે. આ વસ્તુ વિશે મારા મનમાં ખોટો ખ્યાલ છે. વસ્તુ તો છે જ, વસ્તુનો અનુભવ પણ છે, બાકી અધર તાલ કે તો કશું કઈ થવાનું નથી ને. જો આ ઝાડનું ઠૂંઠું, કયું ઝાડનું ઠૂંઠું સામે હોય ત્યારે પ્રશ્ન છે. આ ઝાડનું ઠૂંઠું જેવું ક્યારે કહેવાય? એ ઝાડનું ઠૂંઠું સામે હોય, સ્થાણું કે થાંભલો અને આપણા અનુભવનો વિષય, તો જ આપણી કલ્પનાનો નિષેધ થાય. નિષેધ ક્યારે થાય? વસ્તુ અનુભવનો વિષય હોય ત્યારે.
કોઈ ઉપદેશ ત્યારે જ થાય. સત્યમ જ્ઞાન અનંત ઉપદેશ પણ ક્યારે થાય? એ તત્વ આપણા અનુભવનો વિષય હોય તો. બાકી ક્યાંથી અથવા તેને શોધવાનું આવે. વિવેક શાસ્ત્ર છે ને એ આપણને શોધવામાં મદદ કરી શકે. શોધતા હોઈએ આપણે ખીણોની અંદર કે ફલાણી ધાતુ કઈ છે. ઘણી બધી વસ્તુઓ મળતી હોય કે અમુક રત્ન કેવું છે, અમુક ધાતુ કેવી છે, તો એના વર્ણન દ્વારા આપણને એ શોધવામાં, અન્વેષણ કરવામાં પ્રયત્ન કરીએ. વિવેક શાસ્ત્ર. નિષેધક શાસ્ત્ર છે ને એ તો જયારે અનુભવનો વિષય હોય ત્યારે આપણા મનમાં એ ખોટો ખ્યાલ છે, ખોટા ખ્યાલના સંદર્ભમાં નથી એમ કહેવામાં આવે છે. એટલે પરમાત્મા આપણા અનુભવનો વિષય છે, આત્મ સ્વરૂપ છે, સ્વયં પ્રકાશ છે, માટે અનુભવનો વિષય છે. સાથે સાથે પરમાત્મા વિશે ખોટા ખ્યાલ સેવામાં આવે છે અને માટે એ ખોટા ખ્યાલનો નિષેધ કરવામાં આવે છે. આ સ્થૂલમ, આ નણો, આ હ્રસ્વમ, આ દીર્ઘમ, આ ટૂંકું છે, હું ટૂંકો છું, લાંબો છું, જે કઈ ખ્યાલ હોય આત્મા વિશે કે પરમાત્મા વિશે, જે ખ્યાલો આપણા મગજમાં પ્રવર્તમાન છે, જે અધ્યારોપને કારણે છે, નિષેધ એટલે ખ્યાલોનો અપવાદ કરવામાં આવે છે. પ્રવર્તતે નિષેધ એટલે કયું કે પ્રકૃતાન સમપેક્ષ. પ્રકૃતાન એટલે અત્યારે નિષેધ જેનો પ્રકૃતાન નિષિધ્ય. પ્રકૃતાન એટલે અત્યારે જે આપણા મનમાં ખોટો ખ્યાલ છે એના સંદર્ભમાં નિષેધ કરવામાં આવે છે. પરિશેષાત પ્રબોધે, બધા ખોટા ખ્યાલ નિષેધ. કેટલા બધા સ્થૂલમ, અનણુ, આ હ્રસ્વમ, કેટલું લાંબુ લાંબુ યાદી આપી. ગમે તેટલી યાદી આપે તોય પણ બધા ખોટા ખ્યાલનું વર્ણન કરી જ ના શકે. છતાંય પણ આ દ્વારા કહેવામાં કે બધા વિશેષણથી, આ કોઈ દ્રવ્ય નથી, આ કોઈ ગુણ નથી, આ કોઈ વિશેષણ નથી, વગેરે વગેરે એ નિષેધ કરવામાં આવ્યો. પરિશેષાત પ્રબોધે, જેનો નિષેધ થઈ શકે એ બધાનો નિષેધ કરવાથી, કરવાના પરિણામે જો નિષેધ ન થઈ શકે એનું જ્ઞાન થાય. બધો નિષેધ થતો હોય તો ભાઈ ધારો કે વ્યક્તિ હોય જ નહીં, આ નહીં, આને રહે જ નહીં, તો ભાઈ એનો અંતર તો નથી. દેવદત્ત તો કોણ તો કે આ નહીં, આવો નહીં, આવો નહીં, એવું કરે રહે જ નહીં, તો પછી દેવદત્ત નું જ્ઞાન ના થાય. તો દેવદત્ત ત્યાં હોય અને આપણા અનુભવનો વિષય હોય અને પછી જે અનુભવના બીજા વિષયો છે નિષેધ કર્યા પછી જે રહે એ દેવદત્ત. એટલે કહ્યું પરિશેષાત પ્રબોધે, કે બાકી રહે પરિશેષ, શેષ છે, ભાગાકાર કરો, બાદ બાકી કરો, એનો શેષ વધે ને, એ બધી બાદ બાકી કરતા કરતા જે શેષ વધે એ દ્વારા પણ બોધ કરવામાં આવે છે. હવે 110મા પાનામાં નિષેધકમ શાસ્ત્રમ લોકે ઉદાહરતે. આપણા લોક એટલે કે આપણા સામાન્ય વ્યવહારની અંદર પણ આપણે કેવી રીતે આ નિષેધનો પ્રયોગ કરતા હોઈએ છીએ કોઈકને કશીક વસ્તુ જણાવવા માટે. 10 શ્લોકમાં કહે છે, બહુ લાંબુ લાંબુ કહે છે, પણ ચાલો એટલે કારણ કે છેવટે કવિ છે ને પુરાણ ખરું ને, એટલે આ પ્રકારની છૂટ અહીંયા આગળ મળે, બીજે બધા ના મળે. તો 565મા શ્લોકમાં કહે છે મહારાજમ યથા કશ્ચિત આરામસ્થંડિલસ્થિતમ સ્વસમાને વૃતમ પુંભિઃ ક્ષત્રચામરશોભિતૈઃ અજ્ઞાત્વા મૂઢધીર્બાલઃ પૃચ્છેત પ્રત્યૈનમ નરમ. મહારાજમ યથા આરામસ્થંડિલ સ્થિતમ મહારાજમ.
કશ્ચિત આ છે ને મૂળ દેહી બાલ પૃચ્છેદ એવું છે. કશ્ચિત ક્યાં જાય કે છે કોઈક. હવે એ કોને આપણે ઓળખાણ કરાવવાનું છે? મહારાજાને. યથા આરામ સ્થંડિલમ આરામગતમ, બગીચામાં બેઠેલા છે કોણ? મહારાજા. સ્થંડિલમ કોઈ સિંહાસન પર બેઠેલા હોય તો સ્થંડિલ સ્થિતમ, કોઈ બગીચાની અંદર આરામથી પોતાના સિંહાસન પર બેઠેલા એક મહારાજા છે. એ કેવા છે? સ્વસમાનૈ છત્ર ચામર શોભિતૈ કુંભી વૃતમ. વૃતમ આજે વિટાયેલા છે એની આસપાસ બધા એમના પરિચાયકો છે કે ભાઈ પરિચરો છે, સેવકો છે. કોણ? છત્ર ચામર શોભિતૈ કુંભી, કોઈ છત્ર ધારણ કરે છે, કોઈ ચામર ઢોળે છે. બધા મનુષ્યો સ્વસમાને એમના જેવા છે. પાછા મહારાજાના જેવા જ, એવા સરસ કે ઉજળા વર્ણના કે એવા વગેરે વગેરે એવા જ જાતના છે. સ્વસમાન વેશ, એમના જો વેશ ધારણ કરનારા. છત્રાદિ હસ્તૈ, છત્ર ચામર વગેરે હાથમાં ધારણ કરેલા છે એવા બધા. વૃતમ વીંટાળેલા. મહારાજ અજ્ઞાત્વા, બાળક છે. કોઈ જરાક જેની ઉંમર થોડી વધેલી છે તો જાણે કે મહારાજા કોને કહેવાય. ભાઈ સિંહાસન બેઠા એ મહારાજા હોય ને, બાળકને ખબર નથી. એટલે કશ્ચિત મૂઢ બાલ, કોઈ બિચારો એ મહારાજા કોણ છે જાણતો નથી, એટલે બાળક બિચારો મૂળ છે. મૂળ એટલે કે અબૂધ, હજી એના કોઈ ખ્યાલ જ નથી. અબૂધ છે એટલે કે મહારાજાના લક્ષણો જાણતો નથી. મહારાજા કોને કહેવાય જાણતો નથી. એટલા માટે શબ્દ જાણે ઘણી વાર, પણ કોણ છે જાણે નહીં. ફોઈ ફોઈ કરીએ ખરા, ફોઈ એટલે કોણ એ ખબર નથી કેટલા વખત સુધી. આ તો તારા પિતાજીની બહેન, એને ફોઈ કે ફોઈ એટલે આ બહેન છે એવું. મૂળ દેહી બાળકોને ખબર ન હોય આ બધી. એમ મહારાજા એટલે કોને કહેવાય મહારાજા એવું આ બાળક જાણતું નથી. અને એને જાણવાની ઈચ્છા છે. આ કોણ, તેનું કોણ, આ તું તે વગેરે પૂછે. પ્રત્યેનમ નરમ, પ્રત્યય, પ્રત્યય એટલે વિશ્વાસ, પ્રત્યય એટલે વિશ્વસનીય. પ્રત્યેનમ નરમ, આ બાળકને વિશ્વાસ છે કે આ વ્યક્તિ જાણે છે. પ્રત્યેનમ નરમ પૃચ્છેદ, બાળકને વિશ્વાસ હોવો જોઈએ. એ જાણનાર હોય પૂરતું નથી. પેલો માણસ જાણકાર હોય પૂરતું નથી. આપણને લાગવું છે કે જાણકાર છે તો જ આપણે પૂછીએ ને. તેમ બાળક પણ ક્યારે પૂછે? એને વિશ્વાસ છે કે આ વ્યક્તિ જાણે છે ત્યારે. પ્રત્યેનમ નરમ પૃચ્છેદ, એવી કલ્પના કરો કે એ અબૂધ બાળક કોઈક વિશ્વસનીય વ્યક્તિને પૂછે છે કે ભાઈ આમાં રાજા કોણ? બહુ બધા લોકો છે. તો બીજા શ્લોકમાં કહે છે બોબોધૈ સુરેશોપી મૂઢમ તમ બાલકમ પુમાન અયમિત્યેવ ન પ્રાહ બાહ્ય બુદ્ધિ વિશારદ. બોબોધૈષુ બોધયિતુમ ઇચ્છુ, પેલો જે વ્યક્તિ છે એ પણ આ બાળકને બોધયિતુમ જણાવવા માંગે છે. નહીં પેલો કે જ્યાં છોડ એવું કહી દે ને. પ્રશ્ન પૂછીએ તો ઉત્તરમાં એવો નિયમ તો નથી જ ને. પેલો માણસ કે આ તો કકડાટ આખો દાડો કચ કચ કરે છે, સવારે પૂછ કરે એટલે એની ઉપેક્ષા કરે કહી શકે. એટલા માટે આ તો બોધયિષુ બોધયિતુમ ઇચ્છુ, આ બાળકે પૂછ્યું એને જણાવવાની ઈચ્છા ધરાવનારા વ્યક્તિ છે, પણ અગત્યની વસ્તુ છે. પેલાને વિશ્વાસ છે અને જણાવવાની ઈચ્છા છે. આવું એવી જાતનું એક કોમ્બિનેશન જોઈએ. આવો સંગમ હોય તો જ થાય, બાકી ના થાય. હવે પૂછપૂછ કરીને પેલા ઉપેક્ષા કરતા હોય એને, અથવા આપણે એને ખબરનો વિશ્વાસ ના હોય. તમ બુબોધૈષુ પુમાન તમ મૂઢમ બાલકમ બુબોધૈષુ એષ પુમાન.
એ અભૂત બાળક છે એને જ્ઞાન કરાવવાની ઈચ્છાવાળો આ મનુષ્ય એશ પ્રત્યય નરઃ તમ મૂઢમ બુબોધેષુ બોધયિતુમ ઇચ્છન. તો આ વિશ્વસનીય જાણકાર જે વ્યક્તિને આપ્ત કરાય. આપ્ત એટલે જે જાણકાર છે અને વિશ્વસનીય છે. આટલી મોટી ઉંમર છે મને જાણે તો ખરો છે, પણ કેવો છે ઘણી વાર લોકો બધા ગેરમાર્ગે દોરાવતા ખાલી મશ્કરી કરવા માટે બીજા કોઈ કારણસર. ઘણા લોકો માત્ર મશ્કરીમાં જો પેલો રાજા એવું કહી દે તો આ બિચારા બાળકને ક્યાં રાજા છે. એટલે ક્યારેક ક્યારેક લોકો મશ્કરી કરતા હોય, ગેરમાર્ગે દોરાવતા હોય, લાભ લેવા માંગતા હોય, એમ કરીને જે છે એને કરતા જુદું કે એવું 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 સામાન્ય નથી બને. એટલે કે પ્રત્યેરમ કે આને એનું પોતાનું કોઈ એજન્ડા નથી, અને પોતાનું કોઈ પ્રયોજન નથી. અર્થાત બાળકને જણાવવા દ્વારા આ વ્યક્તિને પોતાએ કશું મેળવવાનું નથી. અગત્યની વસ્તુ છે. જો એને કે મેળવવા ગુમાવવાનું હોય, આ જાણી જશે તો મારે ગુમાવવું પડશે તો પણ ના જણાવે કે ઉલટું જણાવે, અથવા અને આ રીતે જાણશે તો મને લાભ થશે તો એવી રીતે જણાવે. દુનિયામાં બધું બનતું હોય એટલે પ્રત્યેનમ નરમ કે વિશ્વસની આપ્ત વાક્ય. આપ્ત કોને કહેવાય? જે જાણકાર પણ છે અને વિશ્વસનીય છે, એને આપ્ત કહેવાય. હવે આપ્તને પૂછે છે, અને ભાઈ આપ્ત કેવો છે એ પણ જણાવવાની ઈચ્છા ધરાવનાર છે. કે આ બાળક પર એને પ્રેમ છે, કૃપા છે, કરુણા છે. પણ એનામાં કરુણા છે, એમાં કૃપા કરે છે. અને તેથી આ બાળક પૂછેલા મનમાં પ્રેરણા જન્મે કે આ બાળક તમારે કહેવું જોઈએ અને વ્યવસ્થિત કહેવું જોઈએ, જેથી આ બાળકને નહીં તો આપણે કે પેલો રાજા છે, જો પેલો રહ્યો એમ કે બસ એટલું પૂરું કરી દઈએ. એટલે ઘણી વાર આપણે જણાવીએ ખરા, પણ જણાવવા માટે આપણે જણાવીએ એટલું પૂરતું નથી, પણ એને બોધ જન્મવો જોઈએ એવી આપણી ઈચ્છા હોય. બોધ શું કે આ બાળકમાં બોધ જન્મવો જોઈએ એ પ્રકારની એની ઈચ્છાઓને કારણે એવી રીતે જણાવે જેના બોધ જન્મે. એટલે કે આ જો પેલો રાજા કઈ પતાવી નાખે. એવું પતાવી નાખે તો શક્ય છે કે ઉલટું સુલટું પણ એ પણ કહેશે ગ્રંથકાર. પણ એટલે તમ મૂળમ બાલકમ બોધેશ પુમાન અયમિત્યેવ પ્રાહ. જો પેલો રાજા છે એમ ના કહી દીધું. એમ રાજા ન બ્રવીતી. જો પેલો રાજા એમ નથી કહેતા કે બહુ બધા કેટલા બધા સમૂહ છે, કેટલા માણસો ભેગા થાય. જો પેલો રાજા એવું નથી કહેતા. કેમ? બાહ્ય બુદ્ધિ વિશારદ એ આપ્ત છે અને કેવો સુજાણ છે, શાણો માણસ છે. શાણો કોને કહેવાય? પેલાનું મન માનસ સમજતો હોય. જેને આપણે ઉપદેશ કરવાનો છે એનું માનસ સમજવું જોઈએ અને એ રીતે ઉપદેશ કરવો જોઈએ. પ્રોફેસર આવે ને પોતાને તો બધું કહી જાય, પેલા માણસ સમજે છે કે નહીં એ ખબર નથી. સારો પ્રોફેસર શિક્ષક કોને કહેવાય? જેના મનમાં વિદ્યાર્થી સમજે એ પ્રકારની ઝંખના હોય, એટલે પરંતુ વિદ્યાર્થીનું માનસ જાણતો હોય કે આને શું મૂંઝવણો હોય, એના મનમાં કઈ મૂંઝવણો હોય છે, કયા પ્રકારની ભૂલ કરી બેસે, કઈ વસ્તુ સમજવાની જરૂર આ બધું જાણતા હોય. એટલે કહેવામાં બાહ્ય બુદ્ધિ વિશાળ યતો બાહ્યાનામ પામરાણામ બુદ્ધિવૃત્તસ્ય સાક્ષાત અભિધાન વિપરીત ગ્રાહિત રૂપસ્ય વિશાળ અભિજ્ઞ. પહેલા તેમ કહ્યું અયમ રાજા તેના બ્રવીતી, એને એક પાદમાં કહેવામાં આવ્યું રાજાની આદરણીયાનામ અંગુલ્યા નિર્દેશત્વસ્ય શિષ્ટ અનિર્દેશત્વસ્ય શિષ્ટ સંમતત્વાદ. રાજા વગેરે આદરણીય વ્યક્તિ હોય એની સામે આંગળી ન ચીંધવી જોઈએ. પરોક્ષ પ્રિયા દેવા પરોક્ષ પ્રિયા દેવા
આ દેવતા આદરણીય છે માટે પરોક્ષતાનો નિર્દેશ થાય. તમે એવું પણ ના કહેવાય સ્વામીજી જે કે આદરણીય હોય. એટલે આપણે તો પહેલા તો પિતાજી વગેરેને પણ તમે એવું ના કહે. અમુક કુટુંબમાં હજી પણ એવી જાતની પ્રથા છે. તો આપ કે શિષ્ટ સંમતત્વ, શિષ્ટ લોકોમાં શિષ્ટાચાર એવો છે કે રાજા જેવા એવી આદરણીય વ્યક્તિ હોય એની સામે આંગળી ન છીનવી જોઈએ. દાષ્ટાંતે બ્રહ્મ પણ એવું જ છે. અયમિતિ વિષયતયા બ્રહ્મ નિર્દેશાર્હત્વાત. રાજાના કિસ્સામાં રાજા પણ આંગળી છીનવા યોગ્ય નથી, આદરણીય છે. બ્રહ્મ પણ વાણીને મનથી પરવાના કારણે આંગળી છીનવા યોગ્ય નથી. એટલે દૃષ્ટાંત દાષ્ટાંતની અંદર પણ આ પ્રકારની સરખામણી બતાવી. પછી કહ્યું બાહ્ય બુદ્ધિ વિશારદ. ટીકાકાર કહે છે યતો બાહ્યાનામ પામરાણામ. બાહ્ય એટલે પામર લોકો, અબુધ લોકો. બુદ્ધિવૃત્ત છે. આ અબુધ લોકો કેમ વિચારતા હોય છે એ જાણકાર. બાળક કેમ વિચારતો એ જાણકાર. અજ્ઞાની કેમ વિચારતો એ જાણકાર. ટૂંકમાં પોતાની સમક્ષ જિજ્ઞાસુ આવે એટલે ગુરુજી જાણકાર હોય કે કઈ વસ્તુઓના મનમાં ચાલે છે, એની કયા પ્રકારની મૂંઝવણ છે, માટે પ્રશ્ન પૂછવાનો કર. ના પૃષ્ઠ કશ્યચિત બ્રૂયાત. જ્યાં સુધી પ્રશ્ન ન કરે ત્યાં સુધી ઉપદેશ ના કરે. કારણ શું છે? પ્રશ્ન દ્વારા પ્રશ્ન કરતા જે છે એને એના મનની સ્થિતિ છે એ અભિવ્યક્ત થતી હોય છે. એટલા જ માટે પ્રશ્ન ઉત્તર આપનાર પ્રશ્નો નહીં પરંતુ પ્રશ્ન કરતાને ઉત્તર આપતા હોય છે. પ્રશ્ન દ્વારા પ્રશ્નકર્તાની જે માનસિક સ્થિતિ છે એ છતી થાય. એટલે ખબર પડે કે ખરેખર આની મૂંઝવણ શું છે. એ વાતો બ્રહ્મ નહીં કરતો હોય પણ પ્રશ્ન કરતા ખબર પડે કે આને તો જોતી, આને જાણવું છે કે ભાઈ આના ધંધામાં શું થશે ને શું નહીં, ખબર પડી જાય. એ બ્રહ્મની વાત બાજુમાં રાખે, એ વાત પર આવે. નહીં તો પછી કે ભાઈ મારી પાસે નહીં, બીજા કોઈ જે કંઈ કરવું હોય કરે. એટલે પ્રશ્નનો ઉત્તર આપતી વખતે વેર ઇઝ કમિંગ ફ્રોમ, આ પ્રશ્નકર્તા ક્યાંથી આવે છે, અર્થાત પ્રશ્નકર્તાના મનની સ્થિતિ કેવી છે, એની સમજ કેવી છે, એની મૂંઝવણ કેવી છે, એની સમજ શક્તિ કેવી છે, આપણે જાણવું જોઈએ. એની સમજ શક્તિને ધ્યાનમાં રાખીને પછી આપણે બોધ કરીએ. એ ઉત્તમાધિકારી છે, મધ્યમાધિકારી છે, કનિષ્ઠ અધિકારી કેવો છે વગેરે. એને બાહ્ય બુદ્ધિ વિશારદ. બાહ્યાનામ બુદ્ધિવૃત્તસ્ય. આ બાહ્ય એટલે અબુધ લોકોની બુદ્ધિ કેમ કામ કરતી હોય છે એની સાથે જાણવા. કેમ કામ કરતી હોય છે? સાક્ષાત અભિધાન વિપરીત ગ્રાહિત્વ રૂપસ્ય. સાક્ષાત અભિધાન વિપરીત ગ્રાહિત્વ. સામાન્ય રીતે અબુધ લોકો કહીએ એના કરતા ઉલટું સમજતા હોય છે. સાક્ષાત અભિધાન વિપરીત ગ્રાહિત્વ. જે કહ્યું હોય સીધે સીધું એના કરતા ઉલટું સમજનારા લોકો એ સામાન્ય રીતે આ જાણનાર છે. એટલે બીજી પાદમાં કહે છે અંગુલ્યા આપી દૂરાન નિર્દેશ. કોઈ કે ભાઈ રાજાની સામે નહીં પણ દૂરથી તો કહેવાય ને પેલો રાજા છે. અંગુલ્યા આપી દૂરાન નિર્દેશ. ચાલો હવે અંગુલી નિર્દેશ કરીએ કે પેલો રાજા છે જો, તો પણ રાજ સન્નિહિતે અરાજની રાજતા ગ્રહ સંભવાદિતિ. આમ દૂરથી કહીએ ત્યારે પણ આ આંગળી દ્વારા કેટલાય લોકો આવી જાય, નિર્દેશ થઈ જાય. રાજ સન્નિહિતે તો રાજાની નજીકમાં રહેલો અરાજની જે રાજા નથી એને રાજા સમજી લે એવી સંભાવના કરી. એટલે કહીએ છે એના કરતા જુદું સમજે એવી બધી શક્યતા સામાન્ય રીતે માણસમાં હોય. ઉલટું સમજે કે બીજું સમજે. ટૂંકમાં સામાન્ય માણસો અબુધ લોકો કેવા હોય, આપણે કહીએ એને કરતા જુદું સમજે. પછી તમે ગુસ્સે થઈ જાઓ ને ઉકળી જાઓ એ ના ચાલે. આવું જ હોય. તમે મોટું મહાન પ્રવચન આપ્યું, કોઈ પ્રશ્ન પૂછે ત્યારે તમારું ફુગ્ગું ફૂટી જાય. ઓહો, તમને એમ કે હા તમે શું ઉપદેશ કર્યો અને કેવું પ્રભાવશાળી પ્રવચન કર્યું. અને પેલો પછી પ્રશ્ન કરે આખું રામાયણ સાંભળ્યા પછી કે સીતાનું હરણ તો થયું
પણ હરણની સીતા ક્યારે થઈ એટલે પછી આખા બધા ફુગ્ગો પડી જાય. સ્વામીજી કીધું કે રાવણ રાક્ષસ હતો કે રામ રાક્ષસ હતો કે બે એક નહીં, હું રાક્ષસ શું કહે છે, તું રાક્ષસ. એટલે કહ્યું હોય કશું અને સમજે અત્યંત જુદું. ભાઈ આ જાણવું પડે. તો પછી ફ્રસ્ટ્રેટ થઈ જાઓ, ઉકળી જાઓ, ગુસ્સે થઈ જાઓ, આ બધું ના ચાલે. આવું હોય, આવું જ હોય એ વસ્તુને ધ્યાનમાં રાખીને કહેવામાં આવતું હોય. એટલે બાહ્ય બુદ્ધિ વિશારદ કે સાક્ષાત જે કહેવામાં આવ્યું હોય એને કદાચ જુદું અથવા ઉલટું ગ્રહણ કરવાની સામાન્ય રીતે લોકોને આવી ગ્રહણ થતું હોય છે. એવું એવું ગ્રહણ કરી શકતા હોય છે. ટૂંકમાં આવું થતું હોય છે. રૂપ વિશારદ અભિજ્ઞ આવું જાણે છે. એટલા માટે અંગુલ નિર્દેશ નથી કરતો કે આ રાજા છે. એક તો રાજા સામે આગળ ચીંધાય નહીં, સીધે તોય રાજાની આસપાસ અનેક હોવાને કારણે ગમે તેને રાજા માની લે. એટલે શું કરે છે? બાહ્ય બુદ્ધિ વિશારદતામ વિષદયતી કે જો આ વ્યક્તિ બાહ્ય એટલે ટૂંકમાં બહારના બાહ્યના બહિર્મુખ હોય, વિક્ષિપ્ત ચિત્ત હોય અથવા અબુધ ચિત્ત હોય. પેલાનું ચિત્ત આમ ચકળ વગળ થયું ખબર પડે. તમે આંખો ચકળ વગળ થાય છે એટલે આ માણસો ધ્યાન તો ક્યાંક અંદર બીજું કંઈક ચાલી રહ્યું છે ખબર પડે. અથવા એવી રીતે જુએ છે કે આ માણસમાં કશું જતું છે એ પણ ખબર પડે. ટૂંકમાં હવે બધી આ જાત જાતની થાય એટલે ટૂંકમાં બાહ્ય બુદ્ધિ વિશારદ એટલે હવે વિશારદ પણ જે ધરાવતો હોય નહીં તો આપણે છોડી દઈએ, છોડ ભાઈ જા. પણ આ તો વિચાર કે બોધ શું, આ તો બોધ હોય તો વિચ્છિન્ન ભાગ છે ટૂંકમાં. એટલે આવું હોવા છતાં પણ બોધ કરવા ઈચ્છા ધરાવનાર એના મગજમાં શું હશે ભગવાનના. એટલે ટૂંકમાં આ ગુરુઓ તો કેવા હોવા જોઈએ એને આપણે કલ્પના જ કરવી છે ને. આવું હોય તો એમને શું પડી છે ને ભાઈ. પણ નહીં. એટલે આલયમ કરુણાલયમ શ્રુતિ સ્મૃતિ પુરાણાનામ આલયમ કરુણાલયમ. શ્રુતિ સ્મૃતિ પુરાણનું આલય તો હોય, શ્રુતિનું જ્ઞાન છે, સ્મૃતિનું જ્ઞાન છે, પુરાણનું બધું હોય, પણ એ તો એની ગુફામાં બેઠો હોય. કરુણાલયમ ચક્કર ફેરવે કોણ? કરુણા બેસી શકાતું જ નથી. અને તોય આખી દુનિયામાં શું રહી ગયા છે ભાઈ તમે? બધે જઈ જઈને બોધ કર્યો. કેટલા લોકોના 72 દ્વિસપ્તતિમતોચ્છેત્રે 72 જાતના મતનો છેદ કરવાનો તમને શું છે? નહીં, આ વેદનો જે મત છે એનો એ જ બરોબર લોકોમાં જોવો જોઈએ. તમને શું પણ વેદનો કારણ કે વેદ એટલે શું? ભગવાનથી ચડિયાતા આ લોકો માટે એનો એ જ મત જવો જોઈએ. એવું કશું થાય ને ગાણપણ એવું આવે તો આવું થાય. પણ જે જાતના પ્રકારનું ગાણપણ હોય છે ને જે રીતે આપણે ગાણપણ જ છે. ગાણપણ વગર માણસ કશું કરી ના શકે. એટલે કશું શું કહેવાય કંઈક અસામાન્ય ના કહી શકે. સામાન્ય વસ્તુ બરોબર, અસામાન્ય ના થાય. અસામાન્ય કરનાર લોકો ગાંડા હોય. તમે જોજો પછી પેલા વૈજ્ઞાનિકો હોય કે લેખકો હોય કે કવિ હોય કે પછી ચિત્રકારો હોય કે ગમે તે કારો હોય કે પછી ફિલોસોફર હોય કે આવા બધા હોય, ભક્તો હોય, ગાંડાઓ છે બધા આપણી દ્રષ્ટિએ. તો જ અસામાન્ય એટલે કે ગાંડાઓ ઇતિહાસ રચે અને ડાયાઓ લખે એના જેવું થાય. તો આવું હોય તો આ કામ થઈ શકે. એટલે થઈ શકે એટલે જે કે એને ધક્કો મારતો હશે, આ કરવા માટે જે કે એને પ્રેરણા આપતું હશે. બાહ્ય બુદ્ધિ વિશારદતા વિષય કે એની બાહ્ય બુદ્ધિ વિશારદા કે બાહ્ય બહિર્મુખ જે હોય કે અભૂત હોય, રજોગુણી હોય કે તમોગુણી, અભૂત એટલે તમોગુણી અથવા વિક્ષિત રજોગુણી, એની જે બુદ્ધિ છે એનો જાણકાર એની જાણકારી બતાવે છે પછીના શ્લોકમાં. અયમિત્યેવ ચેદેનમ વક્ષ્યામ્યેષોત્ર મૂઢધીઃ ગૃહ્ણીયાત પુરુષમ ચાન્યમ તદ્વચ્છત્રાદિકમ ચ વા
अयमिति एव एनम चेद वक्ष्यामि एनम प्रति एष राजा यदि वक्ष्यामि આ બાળકને કહીશ કે જો આ રાજા છે જેમ કહીશ અને એટલું જ કહીશ આ શું છે વિધાયક આ રાજા છે તો વિધાયક નિષેધક આ બે છે એની તુલના થઈ રહી છે કે કેવી રીતે વિધાયક શાસ્ત્ર કરતા નિષેધ શાસ્ત્ર કેવું ચડિયાતું છે આમ કહીશ એષ રાજા यदि वक्ष्यामि तर्हि राजपार्श्वगतम अन्यम पुरुषम क्षत्रादिकम एव राजतया मन्येत मूढ़धीत्वात् अन्यम पुरुषम तत्वत् क्षत्रादिकम च वा मूढ़धि गृह्णीयात् आ राजा जब कहीश तो राजपार्श्वगतम अन्यम पुरुषम आ राजा ने आसपास रहेला कोई बीजा पुरुष ने કે પછી પુરુષ નહીં આ છત્ર ચામાર ને રાજા શું છે ખબર જ ના હોય એટલે મનુષ્ય જેટલી ખબર ના હોય ખાલી રાજા શું જાણે ખબર એટલું જ જાણતો હશે કે રાજા એ તો પૂછે નહીં રાજા છે એટલી ખબર છે સામાન્ય જ્ઞાન છે તો જ વિશેષ જ્ઞાનની જિજ્ઞાસા જન્મે આપણને જિજ્ઞાસા એટલે વસ્તુને જાણવાની ઈચ્છા ક્યારે જન્મે સામાન્ય જ્ઞાન હોય અને ત્યાર પછી વિશેષતાને જાણવાની ઈચ્છા જન્મે સામે રાજા શું તો પૂછે જ નહીં ને રાજા કોણ એવું ક્યારે પૂછે રાજા નામની કોઈ વસ્તુ છે એટલું તો એને ખબર હોય શું છે ન ખબર હોય એ સામાન્યતા જાણે છે અને વિશેષતા એની જાણવા માટે પ્રશ્ન કરે એટલું આને ખબર છે તો રાજા એટલે માણસ છે કે ખબર ના હોય ચાલ રાજા પાસે લઈ જાઓ એવું કહ્યું હોય એને ઘેરથી ચાલ રાજા પાસે લઈ જાઓ બસ એટલે એને ખબર છે રાજા આટલી ખબર એટલે સામાન્ય જ્ઞાન છે હવે ત્યાં લઈ ગયો બતાવવા માટે બગીચાની અંદર એટલે પેલું બધા રાજા કોણ હવે વિશેષ જાણવું છે ને એટલે આને આ જાણે છે કે આને રાજા એટલે કશું ખબર જ નથી કે માણસ છે કે છત્ર ચામાર છે ગમે તે રીતે રાજા માની જાય આમ કહું તો મૂઢધીત્વાત મૂળ બુદ્ધ હતા આમાં મોહનો અર્થ છે કે અવિવેક પછી તો અબુધ જ છે અને માટે હું કહું એના કરતા ગમે તે માની આમ ખાલી કહું કે આ રાજા છે તો બીજી કોઈ વ્યક્તિને કે બીજી કોઈ વસ્તુને પણ રાજા માની લે એ જાણે છે આ પ્રકારને એની માનસ જાણતો હોવાને કારણે કઈ તો ઉપદેશ કરે છે તો ઉપદેશ કરનારમાં પણ આ બધી જાતની નું ડાપણ હોવું જોઈએ ને એ ન હોય તો પછી ઉપદેશ એવી રીતે કરે કે પેલો બિચારો ગૂંચવાઈ જાય ઉલટું સુલટું મારીને ઘેર જાય એવું પણ થાય એટલે પછી એના શ્લોકમાં છે ઇત્થમ વિચાર્યતમ પ્રાહ નૈતે વૃક્ષામહી પતિ નાશ્વાન કરિણસ્તદ્વત न रथा न पदातयः नानायुधधरायेत्र स्थण्डिलस्य समीपगाः न तूर्याण्यपि चित्राणि सच्चित्राणि न चामराः न चतुर्यादिहस्ताये पुरुषाश्च वधूगणाः न नीलकञ्चुको राजा न चायं पीतकञ्चुकः न रक्तकञ्चुकस्तद्वत् न च चित्राम्बरोऽपि न स्वर्णकरवालोऽयम् न हेमधनुराश्रितः નીતિ નીતિ એટલે શું બે વાર બોલ્યા એટલે બધું આવી ગયું ઉપનિષદ બે વાર નથી કહેતો ઘરે ઘરમાં જવું એટલે બે ઘરમાં જવાનું નહીં એને કે વિપ્સા
વિપ્સા એટલે બધી વસ્તુનો સમાવેશ થાય. ઘરે ઘર ગયો, ગામે ગામ ગયો, એટલે બે ગામ ગયો નહીં, બધા ગામમાં ગયો. તો નેત એની વિપ્સા છે. માત્ર બે વસ્તુ નિષેધ નહીં, બધી નિષેધ કરવા એવું બધા નિષેધ. એટલે શાસ્ત્રો નીતિ બે અને 25 વસ્તુ નિષેધ કર્યો. ઇત્થમ વિચાર્ય, આ પ્રકારે વિચારીને સહ બુબોધેશુ નર, આ પ્રકારે વિચારીને કે આને માત્ર સીધું નિર્દેશ કરીશ તો શક્ય છે કે રાજા સિવાયની કોઈ વ્યક્તિને કે વસ્તુને રાજા માની લેશે અને માટે તમ પ્રાહ, આજે ડાયો માણસ છે કે જાણકાર માણસ છે એને પેલા અભૂત બાળકને કહ્યું સ બુબોધેશુ નર તસ્મૈ મૂળા એવં પ્રાહ, એટલે આ પ્રકારે કહ્યું. તમ પ્રાહ, એને આ પ્રકારે કહ્યું. પ્રકાર કહે છે. શું કહે છે? એવમ કથમ, એમણે કઈ રીતે કહ્યું કે છે ન સ્વાહા ન એતે વૃક્ષા મહીપતિ. જો બે આ વૃક્ષો છે ને એ રાજા નથી. આ તો શું છે પેલો સ્થૂલ અરુંધતિ ન્યાય, સ્થૂલ અરુંધતિ ન્યાય. અરુંધતિને બતાવી હોય તો આ ચંદ્રમા નહીં ભાઈ, આ મોડો તો ધ્રુવ ફલાણો તારો શુક્રનો તારો નહીં, એટલે આ નહીં, આ એમ કરતા કરતા 70 આવીને પછી જેમ કે ને આ એ રીત થઈ. પારિશેષ ન્યાય ચાલો. એટલે પછી પણ એ પ્રકારનો ન્યાય છે કે ભાઈ જો આ નહીં તે વૃક્ષા મહીપતિ, આ વૃક્ષો છે આ રાજા નથી, વૃક્ષો રાજા નથી. એટલે બાળક વૃક્ષ કોને છે એ જાણતો હોવો જોઈએ. એટલે છેવટે વૃક્ષ કોને કહેવાય એટલું બાળક જાણતા હોવું જોઈએ. અથવા પછી એને સીધો નિર્દેશ કરે આ રાજાને. એ વૃક્ષ શું ના જાણતો હોય તો પણ પછી છતાં આ વૃક્ષો રાજા નથી. ન સ્વાહા, આ ઘોડાઓ રાજા નથી. ન કર્ણ, આ હાથીઓ રાજા નથી. ન તદ્વત ન રથા, તદ્વત ન રથા, આ રથો રાજા નથી. ન પદાતય, આ પદાતી એટલે આ બધા સિપાહીઓ રાજા નથી. એટલે જાત જાતના બધા સૈનિકો રાજા પાસે. અશ્વારૂઢ પણ હોય, હયારૂઢ પણ, એટલે પછી ખરી એટલે હાથીના આરૂઢ થયેલા હોય, હસ્તી, અને પછી બીજા પગે ચાલનાર. શું કહે છે? પાયદળ. આ પાયદળ પણ નથી. બરાબર છે. નાના યુદ્ધધરા એત્ર સ્થંડિલ સમીપકા, સ્થંડિલ સ્થંડિલ એટલે ચોકી છે, સિંહાસન, એની નજીકમાં રહેલા નાના આયુધરા, વિવિધ પ્રકારના આયુધ ધરાવનારાઓ જે આ એમના ચોકી કે સિંહાસનની આસપાસ, એ પણ રાજા નથી. સમીપકા ન તુર્યાણી, આ તુર્ય એટલે ઢોલક કે પેલું શું કહેવાય નગારો, આ નગારા પણ રાજા નથી. ચિત્રાણી, આ વિવિધ પ્રકારના વાદ્યો છે ને એ પણ રાજા નથી. સત્છત્રાણી અને ચામરા, આ છત્ર પણ રાજા નથી, આ ચામરો પણ રાજા નથી. તુર્યાદિ હસ્તા, આ બધા વાજિંત્રો હાથમાં ધારણ કરેલા છે ને એ લોકો પણ રાજા નથી. ન એ પુરુષા, જે પુરુષ હતા જે માણસોએ આ બધા વાદ્યો ધારણ કરેલા છે, એટલે કે આ વાદ્ય ધારણ કરનારા એ બધા છે ને એ પુરુષો કે માણસ એ પણ રાજા નથી. ન વધુ ગણા, આસપાસ સ્ત્રીઓ છે એ પણ રાજા નથી. ન નીલકંચુકો રાજા, એટલે ભૂરા વેશવાળા છે, ભૂરા વસ્ત્રો ધરાવનારા છે ને એ રાજા નથી. અથવા ભૂરું વસ્ત્ર ધરાવનાર રાજા નથી. આ બહુરી સમાસ છે. એટલે આ તો પુલ્લિંગમાં છે માટે રાજાનું વિશેષણ છે. લાઈક પીતાંબર, પીત કંચુક, એવી રીતે પીતમંબરમ યસ્ય સહ, આ પીતા પીળું વસ્ત્ર ધારણ કરેલો છે એ પણ રાજા નથી. ને રક્ત કંચુક, આ લાલ વસ્ત્ર ધારણ કરનાર પણ રાજા નથી. નથી ચિત્રાંબરોપી, આ ચિત્ર એટલે કે આ જાત જાતના ચિત્રો વાળું, જુદા બીજા વિવિધ રંગો વાળું, આ વિવિધ રંગો વાળો વસ્તુ ધારણ કરવા રાજા નથી. ન
ન સ્વર્ણ કરવાલોયમ, હાથમાં આ સોનાની તલવાર ધારણ કરનાર એ પણ નથી. ન હેમ ધનુરાશ્રિત, કે પછી આ સોનેરી ધનુષ્ય ધારણ કરનાર ધનુમાં આવે એ પણ રાજા નથી. એમ કરીને કહ્યું એટલે કહે છે કે ભાઈ ઈતે વૃક્ષા મહીપતિર ન ભવંતી, ઈતે અશ્વાપી મહીપતિર ન ભવંતી, એમ અગ્રેપી નાનાયથી પૂર્વાર્ધે નકાર સંસંગ, એટલે ન નાનાયો ધરા યેત્ર સંજસ વગેરે ત્યાં નકાર આવવો જોઈએ. ન ચૈતિ સ્પષ્ટમ, બાકીને બધા નરક તેરી કરવાલ ખડગ હેમપૃષ્ઠ ધનુષ આશ્રિત, ટૂંકમાં હેમધનુ હેમપૃષ્ઠ ધનુ, સોનાનું જેને પેલા પીઠ પર લગાવેલો હોય એવું ધનુષ્ય ધારણ કરનાર પણ નથી. આખું ધનુષ સોનાનું ના હોય, પેલી પીઠ પર સોનું છે એવું કઈક સોનેરી. ટૂંકમાં આ નથી નેતિ ને બધી વસ્તુ નિષેધ કરી નાખ્યો, જેટલું તો બધું જ. પછી આ શ્લોકમાં કહે છે ઇત્યેવમાદિવચનૈઃ મહારાજાત પરાન નરાન નિરાકરોતિ બાલોપી પરિશિષ્ટમ પ્રપદ્યતે. ઇત્યમ આવચન, આથી વધારે કરવું છે આપણે કેટલું લખલા કરીએ એટલે ઇત્યમ આ એવમ આદિવચન, આને આ પ્રકારના નિષેધાત્મક વચનોથી મહારાજા પરાન નરાન નિરાકરોતી. પરાન એટલે ભિન્ના, મહારાજા સિવાયના બીજા જે માણસો છે એ બધાને માણસોની માત્ર બીજી બધી વસ્તુઓનું પણ નિરાકરણ કરે છે, નિષેધ કરે છે. ભાલોપી પરિશિષ્ટમ પ્રપદ્યતે, અને બાકી જે રહ્યું હવે એક જ રહ્યો, બાળક પણ જાણે છે કે હા આ રાજા છે. પરિશિષ્ટમ પ્રપદ્યતે, બાકી જે રહ્યો એ રાજા છે એવું બાળક પણ હવે એને જ્ઞાન થાય છે. જો એક પાદમાં કહે છે પુરસ્થિતેષુ અન્યતમો રાજાએતિ પૂર્વમેવ અમુષ્ય આસીન નિશ્ચયેથી અવગંતવ્યમ. બાળક અહીંયા આવ્યો પહેલા એને ખબર છે કે અમારે એક તો રાજા છે જ, ઘરેથી કહ્યું હતું ને ચાલ રાજા દેખાવ, રાજાને દર્શન કરવા લઈ જાઉં છું. બાળકને ખબર છે રાજા છે, આટલા બધા છે એટલે કોણ રાજા? એટલે પુરસ્થિતેષુ, આ બધા સામે જે રહેલા છે એમાંના અન્યતમા, એમાં એક તો છે રાજા, એટલું તો બાળક જાણે છે. નહીતર તો અસન્નેવ સભવતી, અસદ બ્રહ્મે દેવેદ છે, બ્રહ્મ છે એટલું જાણવું જોઈએ. એટલે અસ્તિત્વ બ્રહ્મે દેવેદ છે, અસ્તિત્વ ઉપલબ્ધ છે, તત્વભાવ પ્રસિદ્ધ છે એટલું જાણવું જોઈએ. નહીતર પછી શું છે અસ્થિતિ બ્રોતોન્યત્ર કથમ તદુપલબ્ધ છે. બ્રહ્મ છે એ પણ ન સ્વીકારાયો હોય તો બ્રહ્મનું જ્ઞાન કેમ થાય? એટલે આ બધાની અંદર રાજા છે એટલું તો બાળક જાણે છે. આમાં રાજા નથી એવો એનો ખ્યાલ હોય તો ગમે તે ક્યાં કરવાનું એને જ્ઞાન થવાનું નથી. તેવી રીતે બ્રહ્મ છે કે પરમાત્મા છે એટલું તો જ્ઞાન છે. અસ્તિત્વોપલબ્ધવ્ય તત્વભાવેન ચોભયો, અસ્થિ એ પ્રકારે પહેલા બ્રહ્મને જાણવું જોઈએ, પછી અસ્મિ એ પ્રકારે ત્યારે જણાય. એટલે કહે છે પાદરોધમાં પુરસ્થિતેષુ અન્યતમો રાજાએથી પૂર્વમાં અમુષ્ય આસીન નિશ્ચયથી અવગંતવ્યમ. ટૂંકમાં આટલું તો આપણે જાણવું જોઈએ કે આ બધામાંનો એક તો રાજા છે એવું આ બાળકના મનમાં એ પ્રકારનો નિશ્ચય છે. એ રીતે આવે છે, એ તો પૂછે છે. પ્રકૃતેપી એ શતમ આત્મા ઇત્યાદિ શ્રુતિભિ પરિશિષ્ટમ પ્રપદ્યતે. એટલા જ માટે બાકી રહ્યો એ રાજા છે એ પ્રકારનો બોધ એને જન્મે છે. પ્રકૃતેપી એ પણ નેતિ કહેવામાં આવે આ સ્થૂલ મન વગેરે ત્યારે એ સદાત્મા અંતર્યામી અમૃત, આ તો આત્મા છે, અંતર્યામી છે, અમૃત સ્વરૂપ છે. ઇત્યાદિ શ્રુતિભિ
प्रत्यक्तया भासमानेषु अन्यतमात्म जानता है। जब जनक राजा पूछे ना भाई कथम आत्मा इति याज्ञवल्क्य हे याज्ञवल्क्य जी कथम आ बधामानो कोण आत्मा है? आ बधामानो कोण आत्मा जो क्यारे पूछाय? आ बधामाने एक आत्मा है એવું જાણતો હોય ત્યારે ને એટલે પ્રત્યક્ષ ભાસમાને હું એ પ્રકારે ભાસનારા ઘણા બધા છે। આ દેહ પણ હું ત્યાં ભાસે છે। ઇન્દ્રિયો પ્રાણ મન બુદ્ધિ આ બધા અત્યારે હું એ તો ભાસે ને કઈ બધામાં આત્મબુદ્ધિ છે ને। ક્યારેક દેહને આત્મા માનવામાં આવતો હોય, ક્યારેક ઇન્દ્રિયને, ક્યારેક પ્રાણને, ક્યારેક મનને, ક્યારેક બુદ્ધિને, અહંકાર આ બધા અહમ અહમ એ તો ભાસે છે। એટલે પ્રત્યક્ષયા ભાસમાને શું એટલે પ્રશ્ન આમાંનો કોણ આત્મા ભાઈ? આટલા બધા હું દાવો કરે છે। આત્માનો દાવો કેટલા લોકો કરે છે? આ શરીર પણ આત્માનો દાવો કરે છે, ઇન્દ્રિયો પણ કરે છે, પ્રાણ પણ કરે છે, મન પણ કરે છે, બુદ્ધિ પણ કરે છે। આ બધા આત્મા હોવાનો દાવો કરે, કારણ કે ક્યારેક ને ક્યારેક એમનામાં અહમ બુદ્ધિ થતી હોય છે। એટલે આ બધા પ્રત્યક્ષ કયામાં સમાન છે। આ બધા આત્મ કયા ભાષી રહ્યા છે? અન્યતમ આત્મા એક સાચો આત્મા છે એટલું તો ખ્યાલ છે। ત્યારે કદમ આત્મા યાજ્ઞવલ્ક્ય આ બધામાં આત્મા કયો? ઇતિ જાણત એવ કોષ હવેથી જિજ્ઞાસાયામ એ પૂછે ને કે આમાંનો એટલે સામાન્ય જ્ઞાન છે, વિશેષ જ્ઞાન નથી। સામાન્ય જ્ઞાન શું છે કે અહમ અહમ એ પ્રકારે અનુભવ થાય છે, એમાંનો એક તો સાચો આત્મા છે। એટલે કયો સાચો આત્મા છે? ઇતિ કોષ હવેથી જિજ્ઞાસાયામ અને પછી આમાંના કયો આત્મા છે એવી જિજ્ઞાસા હોય। કોષાદિ નિરાશસ્ય આત્મધિ પરિવસાનમિતિ તો પછી કોષ એટલે શું? અન્નમય પણ આત્મા છે। અન્નમયને આત્મા માનવામાં આવે છે। પ્રાણમયને, મનોમયને, વિજ્ઞાનમયને, આનંદમયને બધાને આત્મા માનવા છે ક્યારેક ક્યારેક। તો આ બધામાં આત્મા કયો? એટલે કોષધિ એ કોષાદિ નિરાશસ્ય આત્મધિ પરિવસાનમ આ કોષ વગેરે નિરાશ કરવામાં આવે। અન્યોંતરાત્મા પ્રાણ અન્યોંતરાત્મા મનોમય વિજ્ઞાનમય આનંદમય વગેરે અન્ય એટલે આનંદ નિષેધ થઈ ગયો। અંતર એથી પણ પ્રત્યક્ષ આ પ્રકારે આંતરિક યાત્રા કરાવે છે। આ કોષ પરંપરામાં એટલે કોષ વિવેકની અંદર આપણને આંતરિક યાત્રા કરાવે છે। ક્યાં સુધી? જેથી વધારે અંતર જઈ ના શકાય ત્યાં સુધી। તો પછી આત્મધિ પર્યવસાનમ ઇતિ પછી આત્માનું જ્ઞાન ત્યાં સુધી જઈને અટકે। ટૂંકમાં જેને ઉપદેશ કરવામાં આવે છે એના મનમાં આટલો તો ખ્યાલ છે જ કે જેને હું કહું છું એ બધામાંનો એક તો આત્મા છે તો ખરો। અને કેવો છે? હું એનું સ્વરૂપ છે એવો આત્મા છે। તો કયો આત્મા છે? જે આત્મા નિષેધ દ્વારા જે આત્મા છે એનું જ્ઞાન થાય। પ્રપદ્યતે ટૂંકમાં આત્મા અપરોક્ષ છે, સ્વયં પ્રકાશ છે, સદા અનુભવનો વિષય છે। એટલા જ માટે અનુભવનો વિષય જે બીજા બધા છે દેહ ઇન્દ્રિય વગેરે એ બધાનો નિષેધ કરવા દ્વારા જે અનુભવનો વિષય પણ છે જે નિષેધ ન થઈ શકે એ આત્મા એ પ્રકારનું જ્ઞાન થાય। તો કહે છે પછીના શ્લોકમાં ઇતર વ્યાવર્તકત્વે ભી પરિશિષ્ટસ્ય ભાષણે ન શબ્દસ્ય વ્યાપાર અગત્યની વસ્તુ છે। ઇતર વ્યાવર્તકે ભી શબ્દનો વ્યાપાર ક્યાં સુધી હોય? માત્ર નિષેધ કરવામાં છે। શબ્દનો વ્યાપાર કે શબ્દની પહોંચ ક્યાં સુધી હોય? માત્ર આત્મા જે નથી એનો નિષેધ કરવા પૂરતી। શાસ્ત્ર પણ એટલું જ કરી શકે। એટલા જ માટે શાસ્ત્ર વિધાયક ખરેખર તો પ્રમાણ તો વિધાયક હોવું જોઈએ। પ્રમાણ નિષેધક ના હોય, પ્રમાણ તો વિધાયક હોય। આંખો આપણને કહે કે ભાઈ આ કેસરી રંગ છે, આંખો એમ કે લાલ નથી, પીળું નથી, તો લીલું કશું ખબર પડે નથી। પ્રમાણ કોને કહેવાય?
ત્યાં શું છે એ જણાવે. એ રીતે ઉપનિષદ પ્રમાણ નથી. આત્મા શું છે જણાવી શકે પણ નહીં અને જરૂર પણ નથી. આ પ્રમાણ તો શું છે? માત્ર ખોટા ખ્યાલ. અજ્ઞાન એટલે શું? અજ્ઞાન એટલે વિપરીત જ્ઞાન. આ ખોટા ખ્યાલ દૂર કરવા એટલી શાસ્ત્રની પ્રવૃત્તિ. એ વસ્તુ શબ્દના અંતર્ગત છે. શબ્દની પહોંચ ક્યાં સુધી છે? અનાત્મા સુધી જ છે, આત્મામાં નથી. પણ આત્મામાં શબ્દની પહોંચની જરૂર નથી, કારણ કે આત્મા સ્વયં પ્રકાશ છે, મારો જ આત્મા છે, અનુભવનો વિષય છે. એટલે કહે છે ઇતર વ્યાવર્તકત્વે આ બીજાનો નિષેધ કરવા દ્વારા પણ, એમ કરવાથી કરતી વખતે પણ પરિશિષ્ટ ભાષણે, ભલે પેલા બધાનું વ્યાવર્તન થયું, પરિશિષ્ટ ભાષણે, જે પરિશિષ્ટ આત્મા એના પ્રકાશિત શબ્દ નથી કરતો, શબ્દ એને પ્રકાશિત ના કરે. ન શબ્દ સે વ્યાપાર હૈ, શબ્દ તો જેમ નિષેધ કરવાનો છે એને પ્રકાશિત કરી શકે, પરંતુ આત્માને પ્રકાશિત કરવામાં શબ્દનો વ્યાપાર નથી. એ પણ કહે છે ગ્રંથકાર. પછીના શ્લોકમાં કહે છે મહારાજમ સુવર્ણાંગમ શ્વેતચ્છત્ર વિભૂષિતમ પતદ્ભિરુત્પતદ્ભિશ્ચ ચામરૈર્હંસ સન્નિભૈઃ પુરવારવધૂ હસ્ત પંકજૌઘ પ્રચારિભિઃ સેવિતં વિલસશ્વેત દુકૂલં દિવ્યવર્ચસં અધ્યક્ષેણૈવ જાનાતિ બાલઃ સર્વવિલક્ષણમ. કહેશે કે છેલ્લું બાલ સર્વવિલક્ષણમ અધ્યક્ષેણૈવ જાનાતિ. આ બાળક આ બધા કરતા વિલક્ષણ, ટૂંકમાં નિષેધ કરવામાં આવે બધા કરતા વિલક્ષણ જે છે રાજા, બાળક એની જાતે જ જાણે છે. રાજાનું વર્ણન નથી કરતા, અહીંયા નથી. એનું વર્ણન કર્યા પછી એને સ્વયં અધ્યક્ષેણૈવ જાનાતિ. રાજા કેવો છે? મહારાજમ સુવર્ણાંગમ. આ મહારાજા કેવો છે? સુવર્ણ સમાન અંગ વાળો કહે છે. બાલો મહારાજમ સર્વલક્ષણ અધ્યક્ષેણૈવ જાનાતિ. આ નિષેધ કર્યા પછી બાળક સ્વયં પેલા રાજાને જાણે છે. રાજાનું વર્ણન કરવાની જરૂર નથી. આવો રાજા છે એને બાળક સ્વયં જાણે છે. સર્વવિલક્ષણતાર્થમ વિશેષણાની, બધા કરતા વિલક્ષણ છે. કોઈનામાં આ પ્રકારના બધા બીજા બધામાં જે લક્ષણ છે એના કરતા તદ્દન વિરુદ્ધ કે વિશેષ લક્ષણ ધરાવનારને વિલક્ષણ કહેવાય. તો રાજા જે છે એ બીજા બધા કરતા જુદા લક્ષણ ધરાવનારો છે. કેવા લક્ષણ? સર્વવિલક્ષણાતાર્થમ વિશેષણાની સુવર્ણાંગમ ઇત્યાદિની. કેટલા વિશેષણો આપ્યા? શેને વડે આપ્યા? કે બીજા બધા કરતા વિલક્ષણ છે, બીજા કોઈમાં આ પ્રકારના લક્ષણ નથી એવા લક્ષણ ધરાવનારો રાજા. સુવર્ણાંગમ પહેલા કહ્યું. રાજા કેવો છે? સુવર્ણાંગમ શોભન વર્ણશાલી અંગકામ. અત્યંત સુશોભિત અંગ, સુશોભિત વર્ણ ધરાવનાર અંગ છે. એટલે બીજા બધા એટલે રાજ હતે બધાની અંદર ખરેખર ચમકતો હોય રાજા, એવી જાતના અંગ ધરાવે. એટલે સુવર્ણ સૌંદર્ય નહીં, પરંતુ બીજા બધા ચમકીલા અંગ ધરાવનારો. ટૂંકમાં એના અંગમાંથી એ પ્રકારનું એક તેજ, જેને બ્રહ્મવચન રાજવર્ચસ, એ પ્રકારનું એક તેજસ્વીતા છે એના અંગની અંદર. પછી શ્વેત છત્ર વિભૂષિતમ. આ સફેદ છત્રના વિભૂષિત છે. શ્વેત છત્ર જેની ઉપર છે, જે શ્વેત છત્ર નીચે બેઠેલો છે. પતદ્ભિ પુત્પતદ્ભિશ્ચ ચામરૈઃ હંસ સન્નિભૈઃ પૂર્વાળ વધુહસ્ત પંકજોગ પ્રચારિભિઃ સેવિતમ. પછી ચામરનું આટલું બધું વિશેષણ કવિ છે ને,
તો બીજું પૂર્વાર વધુહસ્ત પંકજૌઘ પ્રસારિભિ ચામરૈ. આ ચામર કેવા છે? એક વિશેષણ કહ્યું, પૂર્વાર વધુહસ્ત પંકજૌઘ પ્રસારિ. તો ટીકાકાર સમજાવે છે, પુરસ્ય વાર વધુના, તો અંતઃપુરો ને એની અંદર વધુ એટલે કેવી બહારની વધુઓ છે, અંદર પોતાની વધુઓ નથી. એટલે કે એને ગણિકાઓ જે છે ને એ બધા ચામર અહીંયા ઢોળી રહી છે. હસ્તાયો પંકજાની, એ ગણિકાઓના હાથ જ કમળ સમાન છે. તત્ર પ્રચારવી ચામર રૂપી હંસહી, પેલા ચામર હંસ જેવા દેખાય છે. આ ચામર કયો એકદમ શ્વેત છે, સફેદ છે, એનો આકાર હંસ જેવો છે. એટલે આ ગણિકાઓ પોતાના કમળ સમાન હસ્તથી ચામર ધારણ કરે છે, હંસ સમાન ચામર ધારણ કરે છે. પતદ્ભિ ઉત્પતદ્ભિશ્ચ, આમ પડે નીચે જાય, ઉપર જાય, આ પ્રકારે ચામર ઢોળી રહી છે. આવા ચામર સેવિતમ, આવા ચામરો વડે જેની સેવા થઈ રહી છે, એટલે રાજામાં ખરેખર રાજાઓની અંદર દુષ્ટતા તો પૂરેપૂરી હશે. પોતાની રાણી હોવા છતાં પણ આવા બધી વસ્તુઓ આજુબાજુ રાખવી એ તો બહુ મુશ્કેલી છે ને. પેલો બિચારો ઓબામા, રાજા બાજા છોડો, ઓબામા અમેરિકાનો પ્રેસિડેન્ટ, એક જગ્યાએ કંઈક એમને નિમંત્રણ આપ્યું હશે કોઈ પાર્ટીમાં, ગમે ત્યાં હોય, જ્યાં નૃત્ય થઈ રહ્યું હતું. ઓબામાએ એની પત્ની જે છે પેલી મિશેલ, એ બાજુ એને કોઈ બીજા જઈને ડાન્સ કર્યું, પતી ગયું કામ છે. પેલી સામે ના, પછી તો ખલાસ થઈ ગયો. અરે પ્રેસિડેન્ટ ગમે તે હોય એને સીધો દોર બનાવી દે આ લોકો. ટૂંકમાં હિંમત છે નહીં. આ લોકો તરત ફોટા લેવા, બધા કાકી એમનો ફોટા તો વિડીયો લેવાતો જાય ને, છાપા તરત સમાજ એ પ્રકારના છાપા, એ પ્રકારના તરત આવી ગયા દુનિયાભરની અંદર કે ઓબામાએ બીજી કોઈ સ્ત્રી સાથે નૃત્ય કર્યું, એટલે જે આનું છટક્યું બાપુ એ પણ બતાવ્યું છે. અને પછી આવી જ નહીં પાસે, એની સામે ના જોયું. બાકીના સમારંભમાં એની સામે જોયું. એટલે આ યુનિવર્સલ વસ્તુ છે. પણ છતાં હવે રાજાના જમાનામાં હશે તો ખબર જ ને. અને તો હિંમત હોવી જોઈએ એમના. એમની રાણી એમને વાત કેમ કરતી શું ખબર નથી. એટલે એ તો કઈ કઈ તો સીધું કરનારી કોઈ નહીં હોય. દશરથને સીધા કોણ કરે? કઈ કઈ સીધી કરે. બાકી બિચારે કૌશલ્ય અને સુમિત્રામાં તો કઈ રસ ના હોય ને, જે હોય તે. પણ એટલે નહીં હોય બધી રાણી એવી જ લાવતા હશે. નેતા ઘણી કોને તો ઉભી ના આવ્યા ને, તમને લાગે છે કે આપણે ઉભા રહ્યા હતા, તરત જ કરાવી મૂકે. તમે જોજો જે જગ્યાએ આ પ્રકારની આવી જે સ્ત્રીઓ હોય છે, જે વ્યક્તિઓ, ચાલો સ્ત્રીઓ શું કામ કહીએ આપણે, પણ દરેકની આસપાસ આવું હોય ઘણી વાર. બધા દૂર કરી દે, કોઈને રાખે નહીં. ધીમે 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 બધા નિષેધ કરી નાખે. આ બધી ગણિકાઓ છે નથી કે રાણીએ બિચારી નબળી જાય ગમે ત્યાં હશે, પણ આવી ઘણી આવા ચામર ધોઈ રહી છે. એવો રાજા જે હોય ખરો સેવિતમ વિલસત શ્વેત દુકુલમ, શ્વેત વસ્ત્ર, વિલસત શ્વેત દુકુલમ, આમ ચમકતા શ્વેત વસ્ત્ર ધારણ કરનાર છે રાજા. દિવ્ય વર્ચસમ, આમ દિવ્ય તેજ ધરાવનારા. રાજાના મહારાજમ અધ્યક્ષણે, આવો મહારાજ છે એને પછી આ બધું વર્ણન કર્યા વગર જ અધ્યક્ષ પોતાની આંખોથી વાત એને સીધે સીધો જાણે છે. અપરોક્ષતા જાણી પ્રત્યક્ષતા જાણે છે. અધ્યક્ષ એટલે પ્રત્યક્ષ, આંખોથી અહીંયા આગળ પ્રત્યક્ષ રીતે જાણે છે. અહીંયા આત્માના કિસ્સામાં અપરોક્ષતા જાણે છે. દાષ્ટાંત આખું 10 શ્લોકોમાં દ્રષ્ટાંત આપ્યું. 565 થી મળીને 574 10 શ્લોકોની અંદર દ્રષ્ટાંત આપ્યું. દાષ્ટાંત આપે છે. દાષ્ટાંત કે યોજયતી, આ દાષ્ટાંતમાં દ્રષ્ટાંતની યોજના કરવામાં આવે છે. દ્વાભ્યામ પછીના 2 શ્લોકોમાં એવં નાનાવિધા ભાવા આત્મનોત્ર વિલક્ષણા નિષેધયતિ તચ્છાસ્ત્રમ આત્મનઃ પરિશેષકૃત
शास्त्रेण च निषिद्धेषु तेषु सर्वेष्वनात्मसु परिशिष्टं तमात्मानम् आत्मनैव प्रपद्यते। एवं आ प्रकार एवं नाना विधा भावान आत्मनोत्तर विलक्षणा निषेध तत्शास्त्रम। तत्शब्द से तत्शास्त्रम तद निषेध शास्त्रम। आ प्रकारे ये निषेध शास्त्र अशूनसी शूनसी ये प्रकारे उपदेश करनारू शास्त्र। नाना विधान એટલે બી પાદોમાં કહે છે નાના વિધાન યુક્તમ પઠિતુમ। नाना विधान भावान आत्मोत्तर विलक्षणान। आत्मा करता विलक्षण जो अनेक प्रकारना भाव के पदार्थों से ये બધા નિષેધ है। आ निषेध शास्त्र से आत्मा सिवायना जो विविध प्रकारना पदार्थों से द्विभाव ब्रह्मणो रूपे मूर्त अमूर्त બધા आत्मा सिवायना जो બધા पदार्थों से ये બધા निषेध करे છે। अथवा नाना अभावान नाना भावान લખ્યું ને નાના વિધા ભાવાન એવું લખ્યું। નાનાવિધ અભાવાન એવું થઈ જાય પછી તો અથવા આ ભાવાન છે એવું કહે છે। અભાવાન ને પણ આ ભાવાન એવો નાનાવિધ આભાવાન। આભાવાન એટલે શું કહે છે આ સમંતાદ ભાવાન એટલે અભાવાન એવું કરવું જોઈએ। अभावान वा अनात्म रूपान एम अभावान क्या तो नानाविध आभावान असमंताद भावान बधा विविध प्रकारना भाव छे बधानो समावेश कर निषेध अथवा तो अभावान नानाविध अभाव अभावान हो तो अभावान वा अनात्म रूपान निषेधति। अनात्मा जैसे अभाव कहेवामां आव्यो निषेधेन बोधयति इत्यर्थ है। अथवा तो जे अनात्म रूप है अभाव अभाव का आत्मा एक भाव रूप है। बाकी आत्मा से अभाव एटले भाव नो अभाव नहीं परंतु अन्य भाव से अन्य जैसे ये बधा आत्मा अन्य से ये बधा नो निषेध करे। निषेध है जो टीका कह रहे थे आत्मन विलक्षणान नाना भावाम निषेधते। शास्त्र निषेध श्लोक में निषेध है એટલે કહ્યું ટીકાકાર નિષેધ હતી કે છે એટલે અહીંયા પાદમાં કહ્યું નિષેધ હતી એટલે નિષેધેન બોધયતિ। નિષેધ દ્વારા બોધ કરે છે એટલે પાદમાં ચાલુ રહે છે નિષેધયતિ। નિષેધ અભાવથી નિષેધ કરવો એટલે આ નથી એ પ્રકારની બુદ્ધિ ઉત્પન્ન કરવી। आ छत्र राजा नहीं छत्र में राजा नहीं ए प्रकार की बुद्धि उत्पन्न करे। निषेध अभावति ताम अधिकारी कुरुते। आ बुद्धि निषेध है। निषेध कौन करे खबर है तो शिष्य करे। निषेध એટલે નિષેધ કરવામાં પ્રેરે છે। આ પ્રેરક થયું। નિષેધ એટલે નિષેધ કરવામાં પ્રેરે છે। પ્રેરણા કોણ કરે શાસ્ત્ર પણ ખરેખર કર્મ કોણ કરે शिष्य। ताम अधिकारी कुर्ते शास्त्रम कारयति ध्वन्यते। ये निषेध श्लोक में कहू અને ટીકામાં નિષેધથી કહ્યું એ દ્વારા એવો ધ્વનિ છે કે શાસ્ત્ર તો નિષેધનો પ્રેરક છે અને શિષ્ય નિષેધ કરે છે। શાસ્ત્ર નિષેધ કરાવે છે અને શ્રોતા નિષેધ કરે છે। એક પ્રશ્ન થયો કે આ નીતિ નીતિ કહેવાથી જે બોધ થતો હતો મહાવાક્યની જરૂર છે તત્વમસી એટલે કહે છે ન છે એવમ મહાવાક્ય અનુપયોગ। એટલે એમ ના માનવું આ ગ્રંથકાર કહે છે કે અને જયારે ઉપનિષદમાં કહ્યું कि नीति तस्मात नन्यत परम अस्ति। आ नीति नीति करता चढ़ियादों का बोध नहीं तो भी महावाक्य पर न करता चढ़ियादो થઈ ગયો ને। तो महावाक्य तो मुख्य वाक्य है। એને કરતા આ મહાવાક્ય છે કે પેલું તત્વમસી મહાવાક્ય છે।
નથી એવમ ઘણી વાર તમે કશી વસ્તુની પ્રસન્નતા કરતા કરતા એટલે સુધી લઈ જાઓ કે તમે પછી બીજી વસ્તુને ડેમેજ તમે એને તમે શું કહેવાય એ વસ્તુને તમે હાનિ પહોંચાડી દો એવું થઈ જાય. નથી એવમ મહાવાક્ય અનુપયોગ આમ કહેવાથી મહાવાક્યનો ઉપયોગ નથી તત્વમસી વગેરેનો. તસ્યાપી જીવ બ્રહ્મ ભેદ વિદાસ માત્ર સમર્પત્વાદ. આ મહાવાક્ય શું કરે છે? એ પણ જીવ અને બ્રહ્મ ભેદ છે, ભેદનો નિષેધ જ કરે. મહાવાક્ય પણ વિરુદ્ધાંશના ત્યાગ દ્વારા જીવના બ્રહ્મનો નિષેધ કરવા માટે વિરુદ્ધાંશનો ત્યાગ કરાવે છે. એમાં પણ નિષેધની પ્રક્રિયા રહેલી છે. એટલે મહાવાક્ય પણ નિષેધ શાસ્ત્ર જ કહેવાય. એ તો મંતવ્ય. એટલે શ્લોકમાં કહ્યું એવમ નાના વિના ભાવાન આત્મન અત્ર વિલક્ષણાન. આત્મન પાંચમી વિભક્તિ. આત્મા કરતા વિલક્ષણ છે બધા નાના પ્રકારના જે પદાર્થો છે કે અભાવ અભાવ જે કઈ છે તદ નિષેધ શાસ્ત્ર નિષેધ હતી કે નિષેધ વ્યાવર્ત હતી. એને વ્યાવૃત્ત કરે, નિષેધ કરે. આત્માના પરિશેષકૃત શાસ્ત્ર. આ શાસ્ત્ર કેવું છે? આત્માને પરિશિષ્ટ રાખનારું શાસ્ત્ર છે. એટલે કે છે કે આત્માને જે પરિશેષ, આત્મા નિષેધ નથી કરતું, આત્માને બાકી રાખે છે. બાકી બધા નિષેધ કરે, યોગ્ય સ્થળોનો નિષેધ કરે છે. તથા આત્મા સ્વયં એવો ભાષે દિવ્યા. આ નિષેધના પણ આત્મા સ્વયં પ્રકાશે છે એ પણ કહે છે. એટલે કે આત્મા વિશે કોઈ વાક્ય નથી. આ આત્મા જેવું નહીં કહેવામાં આવતું. આત્મા શું એ જ કહેવામાં આવે છે. આત્મા પ્રકાશી જ રહે છે. એ કહેવાથી પ્રકાશે જેવું નથી, આત્મા પ્રકાશી જ રહે છે. તો બીજી બધી વસ્તુમાં આત્મબુદ્ધિ છે અને નિષેધ કરવામાં આવે છે. જે આત્મામાં આત્મબુદ્ધિ છે જ. અત્યારે બ્રહ્મમાં આત્મબુદ્ધિ તો છે જ. તો બ્રહ્મ સિવાય બીજી વસ્તુમાં આત્મબુદ્ધિ છે. એ જતું રહે એટલે બ્રહ્મની આત્મબુદ્ધિ જ માત્ર શેષ રહી જાય, એનો હેતુ છે. એટલે કહે છે પછીના શ્લોકમાં શાસ્ત્રેણ ચ નિષિદ્ધેષુ તેષુ સર્વેષ્વનાત્મસુ પરિશિષ્ટમ તમાત્માનમ આત્મનૈવ પ્રપદ્યતે. તેષુ સર્વેષુ અનાત્મસુ શાસ્ત્રેણ ચ નિષિદ્ધેષુ ત્રિસતિ સપ્તમે. એ બધા જયારે તેષુ એટલે સર્વેષુ અનાત્મસુ નિષિદ્ધેષુ શાસ્ત્ર બધા અનાત્મનો નિષેધ જયારે કરે ત્યારે પરિશિષ્ટમ તમાત્માનમ આત્મના એવ પ્રબધ્યતે. ત્યારે અધિકારી પાછું અધિકારી કરો, અધિકારી જે છે એ પરિશિષ્ટમ તમાત્મા. હજી રાગદ્વેષ રહી ગયો તો હજી એનો અનુભવ થયા કરે પાછું. એટલે વળી પાછું એ ન જતા રહ્યા હોય તો રાગદ્વેષ સહિતના આત્માને પરિશિષ્ટ રહી જાય એવું નહીં. શુદ્ધ આત્મા પરિશિષ્ટ રહે ક્યારે? અંતઃકરણ શુદ્ધ હોય તો. એટલે અધિકારી ટૂંકમાં પરિશિષ્ટમ તમાત્માનમ આત્મના એવા પ્રપદ્ય. આત્મા સ્વયં એવા. તેથી એ સ્વયં અધિકારીને આત્માનું જ્ઞાન થાય જે સ્વયં પ્રકાશ પરિશિષ્ટ આત્મા છે. નિષેધ વાક્યોત્કર્ષ ઉપાદન નિગમાય. આ રીતે નિષેધ શાસ્ત્રનો ઉત્કર્ષ કયો, એનું ચડિયાતા પણ કહ્યું. વિધાયક શાસ્ત્ર કરતા નિગમાયતી એવો નિશ્ચયપૂર્વક કહે છે. અયમેવ હિ સમ્યક સ્યાદ ઉપાયસ્વાત્મબોધને ભાવાભાવ વિનિર્મુક્તમ આત્માનમ કો હિ બોધયેદ. અયમેવ ઉપાય સ્વાત્મબોધને અયમેવ ઉપાય સમ્યક સ્યાદ. આત્માના બોધ માટે આ જ ઉપાય ઉત્તમ છે, શ્રેષ્ઠ છે.
उत्तरार्ध से अन्यथा इति आदि ही, એટલે अन्यथा त्रिपादનો कैसे उत्तरार्ध से आरंभ अन्यथा यदि पदेन बोध्य है। आ श्लोक नो उत्तरार्ध से ये अन्यथा भी प्रारंभ है समझવાનું। तत्र अध्याहरण अन्यथा यदि पदम अन्वेति, ટૂંકમાં अन्यथा એટલે अन्यथा ભાવાભાવ વિનિર્મુક્તમ, તો अन्यथा લખે તો પેલું છંદમાં આવે ને, એટલા માટે अन्यथा જે છે એ અધ્યાય સમજી લેવાનું કે अन्यथा શબ્દ ત્યાં છે। अन्यथा भावाभाव विनिर्मुक्तम आत्मा કોઈ બોધ આ સિવાય ભાવના ભાવ એ બંનેની પર જે આત્મા છે એનો બોધ, જે ભાવ છે એનો બોધ થાય કે વ્યા છે, અભાવ છે એનો બોધ થાય નથી, આ ઘડો વગેરે, પણ ભાવના અભાવ બંનેની પર જે છે એનો બોધ એવી રીતે થાય। જે પરિશેષ છે એ જ રીતે પરિશેષથી આત્માનો બોધ થાય, બીજું કોઈ બોધ કોણ આ ભાવ કે અભાવ બંનેથી પર એવા આત્માનો બોધ કોણ કરી શકે? કોઈ ન કરી શકે। અંતેથી આ નિષેધ કરવાની જે રીત છે એ જ ઉત્તમ રીત છે, એ જ યોગ સમ્યક રીત છે, એ યોગ્ય રીત છે। એ પ્રકારે ગ્રંથકારે પુરવાર કર્યું કે નિષેધ એતસ્માદ ન એતત પરમસ્તિ, આના બધા ચડિયાતું કઈ નથી। જે વાક્ય કહ્યું ગૃહદારણ્યકમાં એનો આ બધો વિસ્તાર થાય અહીંયા આગળ। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्।